અથવા તો ટેકનિક વિશે જાણવું હોય તો ગૂગલમાં સર્ચ કરો. પણ કેટલી ટેકનિક કામ કરે? ઇટ વિલ નેવર વર્ક, બીકોઝ ફર્સ્ટ યુ નીડ ટુ વર્ક ઓન યોર માઇન્ડસેટ. એટલા માટે આપણું આખું જે સેશન હોય છે ને એનું સ્ટ્રક્ચર, we talk about the belief first, mindset first, and then we give you the techniques or tools. Okay, story ટેલિંગ, કાલે ફોરમસ કોન્ફિડન્સની સ્ટોરી વાત કરી. So that's how it works. તમારો માઇન્ડસેટ, બિલીફ એટલે કે તમારી માન્યતા, અને then you do the technique or tools. Okay, great. So આજનો ટોપિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, અને ખાસ બિફોર વી મૂવ ટુ ટુડેઝ ટોપિક, તમારામાંથી જેટલા લોકોએ ટાસ્ક કમ્પ્લીટ કર્યા છે ને, કોંગ્રેચ્યુલેશન્સ. જે લોકો ટાસ્ક કમ્પ્લીટ નથી કર્યા હતા, ધીસ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ, પ્લીઝ ડુ ઇટ. Right? I know some of you are very knowledgeable, some of you are very expert, but I'm telling you, knowledge is nothing. Results તમને ફક્ત ને ફક્ત ઇમ્પ્લિમેન્ટેશન થી જ આવશે. રાઈટ? ઇમ્પ્લિમેન્ટ, ધેટ્સ ફાઇન. કાલે તમને 21 વખત શું કામ એફર્મેશન કરાવ્યું? સો દેટ તમને ખ્યાલ આવે કે 21 વખત એફર્મેશન લખીએ તો શું ફીલ થાય. તમારામાંથી ઘણા લોકો ફીલ પણ કરતા હશે. And I can tell you, જે લોકોએ કરેલું છે સિન્સર, એ લોકોનો કાલનો દિવસ પણ સારો ગયો હશે. I can tell you in writing. So everything what we do has some purpose, right? I can't give you 100, affirmation કરી તે બનાવવા શું કરવું, it's a science, right? It's a science. But I can, જે 5 દિવસમાં અમે તમને મેક્સિમમ દઈ શકીએ દેવાની ટ્રાય કરી છે. Please follow the principles. You will automatically find a way. Right? How many of you promise me that yes, તમે બધી જ વસ્તુ ફોલો કરશો અને આખા દિવસમાં થોડો ટાઈમ કાઢશો? બધાને બધું ખબર છે. આજ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે ખબર નહીં હોય. નાનકડા છોકરાને પણ પૂછો, એને મેડિટેશન ખ્યાલ હોય. પણ કાલે તમે જે કર્યું એને કહેવાય ગાઈડેડ મેડિટેશન. ઓકે, ગાઈડેડ મેડિટેશન. એમ કોઈ રેન્ડમ મેડિટેશન કરવું ને ગાઈડેડ મેડિટેશન કરવું, એમાં આસમાન જમીનનો ફરક છે. તમારામાંથી ખ્યાલ નહીં હોય, પણ ગ્રેટિટ્યુડના પણ પ્રકાર છે, એફર્મેશનના પણ પ્રકાર છે, મેડિટેશનના પણ પ્રકાર છે. Okay, so everything is science. Please don't take it lightly, right? Great. Thank you very much. Thank you. Okay. તમારામાંથી ઘણા બધા લોકો, તમારામાંથી કેટલા લોકોને ક્વેશ્ચન થાય છે, સવારના પોરમાં તમને લોકોને સવારના એક મેસેજ ટાઈપ કરવામાં આવે છે, I am an early riser. તમારામાંથી કેટલા લોકોને ક્વેશ્ચન થાય છે કે શું કામ I am an early riser? આ શું છે? મતલબ રોજ એમાં કઈ નવી વસ્તુ છે સવારના ઉઠીને? What do you think? તમારામાંથી કેટલા લોકોને ક્વેશ્ચન થાય છે? ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. બહુ ધ્યાનથી સમજજો. આમ તો આપણો મેઇન ટોપિક ચાલુ થવાનું બાકી છે, પણ આમ તમે સમજી શકો કે આજનું સેશન તો ચાલુ થઈ ગયું, બીકોઝ ધીસ ઓલ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ, જે હું તમને શીખવાડું છું. ઓકે, આપણામાંથી ઘણા બધા લોકો વિચારોની ઉપર કામ કરવા માંગે છે. આપણામાંથી ઘણા લોકો લાગણીઓની ઉપર કામ કરવા માંગે છે. આપણામાંથી ઘણા બધા લોકો આદતોની ઉપર કામ કરવા માંગે છે. ડુ યુ નો, તમારે લાઈફમાં કોઈ પણ ફેરફાર કરવા હોય તો એ ફેરફાર તમારે કરવા પડે સૌથી પહેલા આઈડેન્ટિટી લેવલ પર, ઓળખાણ. ઘણી વખત આપણે આપણી પોતાની જ ઓળખાણ એવી કરી દીધી છે ને, તારાથી તો આ થશે જ નહીં, તું તો દરેક વસ્તુ ડીલે કરવા વાળો જ છું. So very important when you create an identity. એ આઈડેન્ટિટી ઓળખાણ પછી આપણે આપણા વિચારોને કારણે આપણી માન્યતાઓ ક્રિએટ કરીએ. માન્યતાઓથી વિચારો આવે, વિચારોથી લાગણી આવે, લાગણીઓ પ્રમાણે આપણે એક્શન કરીએ. ઓકે, ઘણા લોકો પોતાની આઈડેન્ટિટી એમ કહે કે ભાઈ હું કંઈ પણ કરું થતું જ નથી. તમે તમારી માન્યતા બનાવી દીધી છે કે તમે કંઈ પણ કરો, આ લો ઓફ એટ્રેક્શન, એક્સરસાઇઝ, આ બધું કામ નથી કરતું. ઓકે, તમને એવા વિચારો આવે છે, તમને એટલા માટે ડિપ્રેસ ફીલ થયા કરે, લો ફીલ કર્યા કરે, એટલા માટે તમે એક્શન પણ નથી લેતા, તમે ઇરિટેટ થયા કરો છો. સો જો તમારે તમારી લાઈફમાં મોટા મોટા ફેરફાર કરવા, વિચ વી વિલ ટોક અબાઉટ ઇટ ટુમોરો બાય ધ વે, યુ નીડ ટુ ફર્સ્ટ વર્ક એટ આઈડેન્ટિટી લેવલ. ઓકે, હાઉ મેની ઓફ યુ થિંક ધીસ ઇઝ બલ્બ ઓન? આ બલ્બ ઓન થાય ને એ પ્રમાણે ટાઈપ BO ઇન ધ ચેટ બોક્સ. બલ્બ ઓન મુવમેન્ટ. ઘણી વખત આપણે આદતોની પાછળ ભાગીએ છીએ, વિચારોની પાછળ ભાગીએ છીએ. ધ રિયલ ચેન્જ વિલ સ્ટાર્ટ ફ્રોમ આઈડેન્ટિટી લેવલ. ઓકે, સો આજથી તમારામાંથી કેટલા લોકો મને પ્રોમિસ કરે છે કે આપણે પોતાની આઈડેન્ટિટી જે છે, જે આપણને જુએ છે, એ રાખશું? ઓકે, હાઉ મેની ઓફ યુ પ્રોમિસ મી? ટાઈપ P for promise. Very good.
સો કાલે જે તમે રિચ્યુઅલ્સ જોયા, ધીસ રિચ્યુઅલ્સ આર વેરી પાવરફુલ. એ ફક્ત તમને હેલ્થમાં નહીં પણ તમને તમારી લાઈફમાં દરેક એરિયામાં આગળ વધવામાં મદદ કરી શકે છે. દરેકે દરેક એરિયા, યુ ટેક એની એરિયા, તમે તમારી લાઈફમાં પ્રોગ્રેસ ક્રિએટ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ ધીસ રિચ્યુઅલ. ઓકે, એક આઈ થિંક તમે 3 માંથી એક નંબરમાં કોઈકે મેસેજ કરેલો છે કે રિચ્યુઅલ્સ મોર્નિંગ ક્યારે કરી શકાય. સો મોર્નિંગ રિચ્યુઅલ કરવા માટે નાવું જરૂરી નથી, પણ નાવાથી ફક્ત એક જ ફાયદો થાય છે કે નાવાથી તમારી ઊંઘ ઉડી જશે. સો ઈધર વે ઇઝ પરફેક્ટલી ફાઇન. નાયા વગર પણ કરી શકો છો, નાવા સાથે પણ નાઈને પણ કરી શકો છો, બટ નોર્મલી વોટ વી રિકમેન્ડ ઇઝ નાઈને કરશો તો તમારી ઊંઘ ઉડી જશે. ઓકે, સવારના પોરમાં ઉઠીને નાઈ લેવાનું અને પાણી પી લેવાનું, એટલે હાઇડ્રેશનને કારણે પણ તમારી ઊંઘ ઉઠતી જાય. રાઈટ. સો એ તમે જે કાલે પરફોર્મ કર્યા રિચ્યુઅલ્સ, એ કેટલા પાવરફુલ છે એનું એક નાનું ઉદાહરણ તમારી સાથે શેર કરું છું, અને પછી આપણે આજના કોર ટોપિક, ઓફકોર્સ સેશન તો ચાલુ થઈ ગયું છે, પણ આજે આપણા કોર ટોપિકની ઉપર વાત કરશું, દેટ ઇઝ ઇમોશન્સ, લાગણી. ઓકે, સો લેટ મી શેર ધ સ્લાઇડ. थिंग्स रियली गेट टफ इन योर लाइफ, तो आपको लगता है कि नहीं, अभी जब बॉटम पे आप आ जाते हो तो लगता है कि अब क्या, यहाँ से तो नीचे नहीं जा सकते, तो यहाँ से बस ऊपर ही उठना है. तो मेरे माइंड में था कि मुझे किसी न किसी को तो ज्वाइन करना है, तो मैं काफ़ी सारे इस तरह की कोर्सेज को, सेशंस को, इंट्रोडक्टिव सेशंस को ज्वाइन कर रहा था. बट somehow मुझे वो फीलिंग नहीं आई कि मैं उनका एडवांस सेक्शन ज्वाइन करूँ, बिकॉज ऑफ लॉट ऑफ थिंग्स. मुझे थोड़ा कमर्शियल लग रहा था, या बहुत सारी ऐसी चीज़ें थी जो मैं कनेक्ट नहीं हो पा रहा. लेकिन जब मैंने आप लोगों का सेशन सुना तो फ्रॉम डे वन ही आई डिसाइडेड कि मुझे आपके सेशन में जाना है. मुझे यू आर द टू पीपल जिस पे मैं ट्रस्ट कर सकता हूँ, जिनका कंटेंट इस तरीके का होगा, या इस तरह की गाइडेंस होंगी कि जो मेरी लाइफ में मुझे ट्रांसफॉर्म करने में हेल्प करेगी. डेफिनेटली आई वेरी सेफ. आई थिंक इट इज डेस्टिन्ड, बिकॉज मैं शायद यूनिवर्स में उस तरह की वाइब्स भेज रहा था, और यूनिवर्स मुझे राइट मेंटोर से मिलाने की कोशिश कर रहा था. इसलिए बैक टू बैक मैं उनको नहीं ज्वाइन करके मैंने आप दोनों को ज्वाइन किया. एंड आई एम वेरी ब्लेस्ड एंड वेरी थैंकफुल. एंड आई थैंक्स टू यू बोथ कि आप लोग बहुत अच्छा मेहनत करते हैं, बहुत अच्छा कंटेंट आप प्रोवाइड कर रहे हैं, बहुत डिटेल में है. मॉर्निंग में जितनी भी हम लोग एक्सरसाइज करते हैं वो डायरेक्टली मुझ पर बहुत इम्पैक्ट पड़ता है. आई विल शेयर सम इंसिडेंट. एंड फाल्गुन सर का जो हीलिंग मेथड है वो बहुत ज़्यादा अच्छा है, क्योंकि वो इतना ज़्यादा कनेक्ट करता है. मैं ईगरली वेट करता हूँ कि वो हीलिंग सेशन कब आएगा, और आई विल फील मिरेकल इन माई लाइफ. बिकॉज मॉर्निंग में इंसिडेंट एक ऐसा हुआ था, लिटरली यहाँ से मुझे लिटरली लगा कि मेरी लाइफ अभी ट्रांसफॉर्म हो रही है. वो हुआ था जब सबने एक हेड चक्रा हीलिंग सेशन किया था. लिटरली शायद मैं उससे इतना ज़्यादा कनेक्ट हुआ कि मुझे लगा कि मेरी लाइफ में मिरेकल्स की शुरुआत हो गई है, और उसमें मैंने अपनी लाइफ की बिगेस्ट डील जो अभी तक मैंने नहीं की थी, और इतनी अनएक्सपेक्टेड डील थी, वो 4 to 5 मंथ से वो पेंडिंग थी. और सेम डे क्लाइंट ने भी मुझे आगे की डेट दे रखी थी, बार बार पोस्टपोन कर रहे थे. उन्होंने उसी दिन वो डील कनेक्ट. तो ऐसे बहुत सारे मिरेकल्स मेरी लाइफ में मैं सडनली फील कर रहा हूँ. मैंने आपके जब सेशन सुने थे उसमें एक लिमिटिंग बिलीफ के बारे में था, मनी के बारे में. बाद एनर्जी, मॉर्निंग रूटीन, मैंने कभी मॉर्निंग रूटीन को फॉलो नहीं किया अपनी लाइफ में. थोड़ा सा बॉडी पे भी काफ़ी इफेक्ट पड़ा था उसका. लेकिन जी वर्ष के बाद मुझे लगता है कि आई एम हैंडीकैप्ड नाउ, मतलब आई नीड वन गाइडर्स कि मुझे 100% मॉर्निंग सेशन चाहिए चाहिए. अब बिना अलार्म के भी आज आइज खुल जाती है. आई स्लीप वेरी लेस, अराउंड 11 to 12 o'clock मैं सोता हूँ. सुबह 5 बजे उठ जाते हैं. 5 o'clock इज सफिशिएंट, एंड फुल डे इतनी एनर्जी रहती है. पहले जो नहीं रहता था, पहले हम 7 घंटे 8 घंटे भी सोते थे तो भी लथार्जिक बना रहता था. लेकिन आज एनर्जी इतनी ज़्यादा है, बहुत कुछ हो रहा है. ઓકે, સો આઈ હોપ તમને લોકોને વોઇસ સંભળાણો હશે. તમે લોકોએ વિડીયો જોયો? ટાઈપ યસ ઇન ધ ચેટ બોક્સ જો તમને વોઇસ સંભળાણો હોય. ઓકે, ગ્રેટ.
સો ઓબ્વિયસલી યજ્ઞ અગરવાલ છે અમારા એમડીએમ ના મેમ્બર છે. એમડીએમ વિશે પછી આપણે વાત કરશું. પણ આ વિડીયો મેં તમને શું કામ દેખાડ્યો? આ વિડીયો દેખાડવાની પાછળનું એક સિમ્પલ રીઝન છે કે જો તમે આ વસ્તુ રેગ્યુલરલી રોજ કરો તો એ તમારા ફક્ત હેલ્થની કોઈ પણ એરિયાની ઉપર ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકે છે. ઓકે, સો હાઉ મેની ઓફ યુ પ્રોમિસ મી ટાઈપ પીપલ પ્રોમિસ કે યસ હું આ રોજ ફોલો કરીશ મોર્નિંગ રિચ્યુઅલ જે ફોરમે શીખવાડે. ઓકે, સો પ્લીઝ ડુ ઇટ બીકોઝ હું અને ફોરમ દિલથી ઈચ્છે છે કે આ બધું તમને તમારી લાઈફમાં આગળ જવામાં મદદ કરે. ઓકે, સો આજના કોર ટોપિકની ઉપર આવીએ અને આજનો કોર ટોપિક છે લાગણીઓ. સો લેટ મી આસ્ક ધ ફર્સ્ટ ક્વેશ્ચન. તમારામાંથી કેટલા લોકોને નેગેટિવ ફીલ થતું હોય છે? ઘણી વખત ઘણી સિચ્યુએશનમાં ખબર નહીં કોઈ પણ કારણસર નકારાત્મક ફીલ થતું હોય છે, લાગણી નકારાત્મક થતી હોય છે અને ઘણી વખત એ આપણને આગળ જતા રોકે છે. ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. Thank you very much. Great. So how we will do? First we will understand the problem. Okay? So પહેલા આપણે પ્રોબ્લેમ સમજવાની ટ્રાય કરશું કે શું કામ આ લાગણીઓ શું કામ નકારાત્મક થાય છે. ઓકે, સેકન્ડ આપણે માઇન્ડસેટની ઉપર કામ કરશું ને દેન આઈ વિલ ગીવ યુ 3 પાવરફુલ ટેકનિક્સ જે તમને તમારી નકારાત્મક લાગણીઓમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. ઓકે, so that's how is the flow of the program. Okay, we will try to wind up by 6:30. કાલે એકાદ બે જણાના મેસેજ પણ આવ્યા હતા કે સર તમારા 5-10 મિનિટ ઉપર નીચે થાય છે. we are not that perfect, right? so ઉપર નીચે થશે. I'm telling you very well in advance. Okay, so okay, voice બધાને ક્લિયર આવે છે? રાજુલ કહે છે voice is not coming. Can you just type y in the chat box if the voice is clear? Okay, great. So let's first start and understand the problem. Okay. તો હવે તમે લખી શકો છો ચેટની અંદર કઈ નકારાત્મક લાગણી તમને હેરાન કરે છે. ઓકે, તમે લાગણીનું નામ તમે ચેટમાં લખી શકો છો. which negative emotions, એંગર હોઈ શકે, ફ્રસ્ટ્રેશન હોઈ શકે, તમે ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં લખી શકો છો. You can write in the chat box. કઈ નકારાત્મક લાગણી તમને હેરાન કરે છે અથવા તો જેના પર તમે કામ કરવા માંગો છો. Anger, rejections, fear of alone, too much sensitive, anger, fear of uncertainty, fear of health, failure of ignorance, fear of failure, anger, fear, family care, losing loved one, emotional. Okay. So I think આવી રીતના જ 2-3 સેશનની અંદર અમુક ઇમોશન્સ અમે લોકોએ ભેગા કરેલા છે. ઓકે, સો નાઉ યુ કેન જસ્ટ ચેક કે આમાંથી કયા કયા ઇમોશન્સ છે અને તમે ચેટમાં લખી શકો છો. ઓકે, ફર્સ્ટ એંગર. એંગર એટલે ગુસ્સો આવવો. સેકન્ડ લો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસની કમી. થર્ડ ફિયર એટલે કે બીક લાગવી. ફોર્થ સ્ટ્રેસ એટલે કે તણાવ. એન્ઝાઇટી એટલે ફ્યુચર વિશે સતત ચિંતા, તમે ફ્યુચરમાં શું થશે, કઈ રીતનું થશે. ઓકે, સેડનેસ દુઃખ ફીલ થવું. ડિપ્રેસ ફીલ કરવું, રાઈટ, કે આપણને એમ લાગે કે દુનિયા ખલાસ થઈ ગઈ છે, હવે હું ક્યારેય આગળ નહીં વધી શકું. ધેટ્સ કોલ્ડ ડિપ્રેશન. ઓકે, સો દેર આર 2 kinds of depression. એક કહેવાય જેને કહેવાય ક્લિનિકલ ડિપ્રેશન, જે એકચ્યુઅલમાં મેડિકલ પ્રેક્ટિશનર કોઈક એક્સપર્ટ પાસે જોઈએ. પણ ઘણી વખત આપણે શું છે ખબર છે, ખાલી આ ડિપ્રેશન શબ્દને યુઝ કરીને પોતાને ડિપ્રેસ કરીએ છીએ. ઘણા લોકો છે ને આને ફેશન સિમ્બોલ તરીકે યુઝ કરે છે. હું ડિપ્રેસ છું. વોટ ડુ મીન બાય ડિપ્રેસ? યુ નો ક્લિનિકલ ડિપ્રેશન જે છે ઇટ્સ અ સેપરેટ થિંગ. ઓકે, પણ ઘણી વખત આપણે છે ને આપણને આમ ફેશન લાગે આ શબ્દ બહુ સારો છે. દુઃખ ફીલ થવું ને ડિપ્રેશન ફીલ થવું ઇઝ અલગ. ઓકે, ઓવર થિંકિંગ, સતત વિચારધારણા, લો સેલ્ફ એસ્ટીમ, લેક ઓફ કરેજ, હિંમત ન જુટાવી, ઇરિટેશન થવું, ફ્રસ્ટ્રેશન થવું. ઓકે, દેન ગિલ્ટ, ભૂતકાળમાં કંઈક થયેલું છે સતત તમને એ વસ્તુ યાદ આવ્યા કરે, તમને આગળ જતા રોકે. જેલસી ફીલ થવી, કોઈની સક્સેસ જોઈને તમને બળતરા થાય. ઓકે, કે ભાઈ આ કેમ કરી શકે, અને તમને એમ થાય આ તો ખોટા માણસ પાસે આવું થવું જ ન જોઈએ, તો ખોટો માણસ છે, એ તો મહેનત પણ નથી કરતો. ધેટ્સ કોલ્ડ જેલસી. ફીલિંગ ટાયર્ડ,
થાકેલા ફીલ કરવું, એનર્જીનો અભાવ, પ્રેજ્યુડિસ, જજમેન્ટ, એમ આ કરી બરોબર નહીં, ધેટ્સ કોલ્ડ પ્રેજ્યુડિસ. લોનલીનેસ, લોનલી આર બોથ સેમ, એકલાપણું અનુભવ કરવું, શોર્ટ ટેમ્પર્ડ, મારે ઘણી ગુસ્સો આવી જવું, ક્રેવિંગ, ઓકે, આપણને ખબર છે આ વસ્તુ સારી નથી પણ એના માટે ક્રેવિંગ થાય, આપણે એક ખરાબ આદતોને ડેવલપ કરી. ફીલિંગ ચીટેડ, એમ લાગે યાર મારી સાથે બધા ચીટ જ કર્યા કરે છે. ફીલિંગ ઇનસિક્યોર, ઓકે, આપણને એમ લાગે કે અહીંયા સિક્યોરિટી નથી, ઓકે, મારું ફ્યુચર જે છે અહીંયા સિક્યોર નથી. અને ઈગો. તો તમે લખી શકો છો આમાંથી કયા કયા ઇમોશન્સ તમે ફીલ કરો છો. So now, hear me out very, very carefully. I will try to clear your minds, right? તો હું ટ્રાય મારી મેક્સિમમ કરીશ કે તમારા માઇન્ડમાંથી આમાંથી ઘણી બધી વસ્તુ નીકળી જાય, ઓકે. બટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ દેર આર ટુ કાઇન્ડ્સ ઓફ ઇમોશન. એક જેને કહેવાય ડીપ રૂટેડ ઇમોશન્સ, અને બીજું જેને કહેવાય સરફેસ લેવલ ઇમોશન્સ. આપણા બધામાં બે ટાઈપના ઇમોશન્સ હોય, એક ડીપ રૂટેડ, એકદમ ઊંડા ઉતરેલા, અને બીજું જે સરફેસ લેવલ પર છે. ઓફકોર્સ આજે આપણે સરફેસ લેવલના ઇમોશન્સની ઉપર કામ કરશું, બીકોઝ ડીપ રૂટેડ ઇઝ સમથિંગ જેમાં આપણે તમારે રોજ મહેનત કરવી પડે. So we'll talk about the surface level emotions, and that's really powerful. Okay. Let me ask the third question. થોડા હું પ્રશ્ન પૂછીશ આજે, બટ ઇમ્પોર્ટન્ટ છે. તમારામાંથી કેટલા લોકોને લાગે છે કે અરે મારી લાઈફ બધી પરફેક્ટ છે, પણ આ એક વ્યક્તિ છે ને મારી લાઈફમાં, એને કારણે મારી લાઈફમાં પ્રોબ્લેમ છે. એને જો ઇરિટેશન થાય, એને જોઈ ગુસ્સે થાય, મારી લાઈફમાં એ વ્યક્તિને કારણે મને બહુ જ નેગેટિવ ફીલ થાય છે, નકારાત્મક ફીલ થાય છે. તરત હાથ પણ ઊંચા થવા થાય, મીની પણ ચાલુ થઈ ગયું, ઓકે. એ તમારા નજીકના સભ્ય હોઈ શકે, દૂરના સભ્ય હોઈ શકે, અથવા તમારો બોસ હોઈ શકે, અથવા તમે જો બિઝનેસ કરતા હો, કોઈ તમારો કસ્ટમર હોઈ શકે જે તમને વારંવાર હેરાન કરે છે, ઓકે, નાની નાની બાબતો ઇરિટેટ કર્યા કરે છે, ઓકે. સો તમારે લખવાની જરૂર નથી ફેમિલી મેમ્બર છે કોણ છે. આઈ એમ જસ્ટ સેઇંગ તમારામાંથી કેટલા લોકોને એવું ફીલ થાય છે એ વ્યક્તિને કારણે મને પ્રોબ્લેમ થાય છે, તો કોઈ જગ્યાને કારણે, કોઈ સિચ્યુએશનને કારણે. લેટ મી આસ્ક ધ ફર્સ્ટ ક્વેશ્ચન, રાઈટ? હવે હું લાસ્ટ ક્વેશ્ચન પૂછું ને પછી આપણે કોન્ક્લુડ કરશું. હું તમને એક સિચ્યુએશન આપું છું, એ સિચ્યુએશનમાં તમે શું કરશો મને ધ્યાનથી ચેટમાં લખીને કહેજો. તમે એક શેરીમાં જાઓ છો, સોસાયટી છે, શેરીમાં જાઓ છો, અને શેરીમાં તમે જુઓ છો એક દૂરથી કૂતરો બેસે છે, એક ડોગ જે છે ને કૂતરો બેસ્યા કરે છે, અને તમારે એ શેરીમાંથી પાસ થવાનું છે. વોટ વિલ બી યોર રિએક્શન? તમે ચેટમાં લખી શકો છો. હાઉ વિલ યુ રિએક્ટ? ઓકે, વૈશાલી સેઝ ચેન્જ ધ પાથ. હિરેનભાઈ કહે છે નો એક્શન. ઓકે, હેતલ કહે છે ઇગ્નોર. અંકિતા કહે છે ઇગ્નોર. શ્રેયા કહે છે આઈ વિલ સિમ્પલી વોક. ઓકે, ચિત્રા કહે છે અવોઇડ. Daisy કહે છે pass with stick. Okay, will be more careful. Ignore, avoid, ignore fear. I will cross the path. Okay. પ્રિયા says એને કંઈ ખાવાનું આપીશ અને હક કરીશ. I can't react in silent without there. Okay, be careful. આપણા બધાની લાઈફમાં મેં સેમ સિચ્યુએશન ડિસ્ક્રાઇબ કરી, સેમ સિચ્યુએશન, રાઈટ? બધાને કીધું કે તમે શેરીમાં જાઓ છો અને તમને એક કૂતરો દૂરથી બસતો જોઈએ છે, પણ દરેક વ્યક્તિના રિએક્શન અલગ અલગ છે, રાઈટ? અમુક લોકો એને ઇગ્નોર કરે છે, અમુક લોકો સિમ્પલી ચાલ્યા જાય છે, અમુક લોકોને બીક લાગે છે, અમુક લોકો એનિમલ લવર્સ પણ છે. એને એમ લાગે છે આને ભૂખ લાગી હશે, લાવો અને બિસ્કિટ આપો એટલે પોતાની મને શાંત થઈ જશે. સેમ સિચ્યુએશન, પણ દરેકની લાગણીઓ અલગ અલગ છે. નાઉ ટેલ મી, દિલથી મને કોઈ વ્યક્તિને જોઈને ખરાબ લાગે તો એવું જરૂરી છે કે પ્રોબ્લેમ એ વ્યક્તિમાં જ હોય?
મેં તમને ઉદાહરણ આપ્યું કે સેમ સિચ્યુએશન, તમારા બધાનું રિએક્શન અલગ અલગ છે. પણ આપણે શું કરીએ છીએ, આપણે એક્સટર્નલ લોકોને ફિક્સ કરવા જઈએ છીએ. ધેટ્સ અ રિયાલિટી. આપણામાંથી ઘણા બધા લોકો બ્લેમ ગેમ રમે છે. Okay? કોઈ વસ્તુ ના થાય ને એટલે આપણે એક્સક્યુઝ ફાઇન્ડ કરીએ છીએ, એટલા માટે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, જગ્યા, we all are, let's be honest, we all are human beings. Okay? So નકારાત્મક ફીલ થવું એ કોઈ જુલ્મ નથી. મને પણ નકારાત્મક ફીલ થાય છે. ઓકે, પણ નકારાત્મક ફીલ જ કર્યા કરવું, that is where the problem is. We all are human being. આપણે પોઝિટિવ પણ ફીલ કરીએ, નેગેટિવ પણ ફીલ કરીએ, which is fine. પણ સતત નકારાત્મક રહીને તમે આગળ ન વધી શકો, that's where the problem is. ઓકે, સો પહેલી વસ્તુ, આજ પછી ક્યારેય પણ તમને એવું લાગતું હોય કે આ વ્યક્તિને કારણે, આ વસ્તુને કારણે કે આ જગ્યાને કારણે મારી અંદર નકારાત્મક લાગણીઓ આવે છે, પહેલામાં પહેલું વસ્તુ, એ વ્યક્તિને બ્લેમ કરવાનું બંધ કરી દેવાનું, કારણ કે એ ફોલ્ટ એ વ્યક્તિમાં નથી. ઓકે, લેટ મી બી ઓનેસ્ટ, એ એટલા માટે તમને ફીલ થાય છે કારણ કે પ્રોબ્લેમ તમારી અંદર છે. How many of you agree કે ઘણા લોકોને ગુસ્સો અને તમે યુ કેન નાઉ સેલ્ફ રિફ્લેક્ટ, રાઈટ, કે તમને ગુસ્સો કરવાની આદત છે અને એટલા માટે તમે ગુસ્સો કરો છો ને પછી આપણે આપણી આજુબાજુ વસ્તુઓ જગ્યાઓને જોઈએ અને આપણને પોતાની જાતને જસ્ટિફાય કરી, આપણે પોતાની જાતને કારણ આપીએ, આને કારણે હું, and we know deep within us કે ભાઈ આ પ્રોબ્લેમ જે છે ને મારી અંદર જ છે. ઓકે, તમારામાંથી અમુક લોકો ટોની રોબિન્સને ફોલો કરતા હશે. ટોની રોબિન્સ જે બહુ મોટો કોચ છે, ઓકે, એ હંમેશા એક વસ્તુ કહે છે કે 95% વધુ વસ્તુ જે આપણે આપણી લાઈફમાં કરીએ છીએ અથવા અનુભવ કરીએ છીએ ને, એ આપણી આદત છે. તો જો તમને એવું લાગે છે કે તમને ગુસ્સો આવી જાય છે, એ એટલા માટે છે કારણ કે એ ગુસ્સો કરવી તમારી આદત છે. ઓકે, હવે આપણે શું કરીએ છીએ ખબર છે, ગુસ્સો આપણને આવે છે અને એનું સોલ્યુશન બીજાને ફિક્સ કરીને ટ્રાય કરીએ છીએ. આણે મારા માટે આ ન કર્યું, આણે આમ કર્યું. સર, મારો હસબન્ડ વાઈફ ચેન્જ થઈ જાય ને તો મારી લાઈફમાંથી બધા પ્રોબ્લેમ, કોઈ જ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, કારણ કે તમે તો એ જ રહેવાના છો. તમારા વાઈફ ચેન્જ થઈ જશે, તમારા હસબન્ડ ચેન્જ થઈ જશે, એનો સ્વભાવ ચેન્જ થઈ જશે, તમારામાં કોઈ જ ફેરફાર નહીં આવે, બીકોઝ એ તમારી આદત છે. યુ નીડ ટુ ફર્સ્ટ એકનોલેજ વેર ઇઝ ધ પ્રોબ્લેમ. Where is the problem? એક સ્ટોરી કહું. એક દર્દી જે છે ને એ ડોક્ટર પાસે આવે છે અને દર્દી ડોક્ટર પાસે આવે છે અને દર્દી ડોક્ટરને કહે છે કે મને કઈક સિરિયસ પ્રોબ્લેમ છે અને મારા આખા શરીરમાં મને દુખે છે. એટલે ડોક્ટરે જોઈને એને કીધું કે ભાઈ આમાં તો કોઈ પ્રોબ્લેમ લાગતો નથી, આને કેમ દુખે છે આખું શરીર? તો એમ કે છે, જુઓ, મને અહીંયા દુખે છે, 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 બધા જ આખા શરીરમાં દુખે છે. ડોક્ટરને એવું લાગ્યું આ તો કંઈક નવો પ્રોબ્લેમ લઈને આવ્યા. એને આખું એનું શરીર તપાસ્યું અને પછી ડોક્ટર છે ને હસવા માંડ્યા. એટલે પેશન્ટ દર્દી કે સાહેબ તમે હસો એટલે યાર મને બીક લાગે છે, તમે સિરિયસ નથી લેતા, મને આખું શરીર દુખે છે, કંઈક પ્રોબ્લેમ છે, MRI કરવાની જરૂર છે. એટલે ડોક્ટર હસીને કહે છે કોઈ પ્રોબ્લેમ નથી, તમને આખું શરીર એટલે દુખે છે કારણ કે તમારી આંગળીમાં ગુમડું થયું છે અને તમે એનાથી બધી જગ્યાએ ટચ કરો છો. સો પ્રોબ્લેમ ક્યાંક છે અને આપણે સોલ્યુશન કોઈ બીજી જગ્યાએ ફિક્સ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, સો આ લાગણીઓ, નકારાત્મક લાગણીઓ આવે ક્યાંથી છે? તો નકારાત્મક લાગણીઓ બે રીતે જનરેટ થાય છે, ધ્યાનથી સમજો. પેલું, કારણ કે તમે એ વસ્તુ એટલી વાર કરી છે, તમારી આદત બની ગઈ છે. ગુસ્સો કરવો તમારી આદત બની ગઈ છે. જેવી રીતે લોકો સ્મોક કરતા હોય એની આદત છે, ગુસ્સો કરવો પણ આદત બની ગઈ છે. બીજું, તમે જે રીતે તમારી આજુબાજુ વસ્તુ અને જગ્યાને લોકોને જુઓ છો એને કારણે તમે એક વિચારધારણા ક્રિએટ કરો છો અને એ વિચારોને કારણે લાગણીઓ પેદા થાય છે. ઓકે,
સો તમને ધારો કે એવું લાગે કે મારી આજુબાજુ આ બધું પ્રોબ્લેમ જ છે, તો એ પ્રોબ્લેમ વિચારોને કારણે તમને નેગેટિવ ફીલ થાય છે. સો બે વસ્તુ જવાબદાર છે, એક આદત, બીજું આપણો જોવાનો નજરિયો. One of the major reason the problem is આપણે આપણા લાગણીઓના રિમોટ કંટ્રોલ બીજાને આપેલા છે. How many of you agree? People decide કે આ હું ચાપ દબાવીશ, આ સ્વિચ દબાવીશ એટલે આ ભાઈ ઉછળશે. And that's where the problem is. Okay? જેવી રીતે આમ દબાવો એટલે ઝી ટીવી આવે, આમ દબાવો એટલે સોની આવે, આમ દબાવો એટલે ત્રીજું કોઈ ચેનલ આવે. એવી રીતે આપણે છે ને આપણા લાગણીઓના રિમોટ કંટ્રોલ બીજાને આપેલા છે. I still remember જ્યારે હું કોર્પોરેટમાં કામ કરતો ને અને જોબ કરતો હતો ત્યારે મારા બોસને ખ્યાલ હતો કે ફાલ્ગુન છે ને એને અપ્રેઝલ આવે ને એની પહેલા એક સર્ટિફિકેટ સારું દઈ દેવું. શું કામ? કારણ કે સર્ટિફિકેટ દઈ દઉં ને એટલે ખુશ રહેશે અને બિચારો બોલી નહીં શકે. Why? Because he knows. I'm not saying કે સાચા છે ખોટા છે, I'm not debating about. એની પણ પોતાની ચેલેન્જ છે, કંપનીને જે છે બેલ કર્વ મેન્ટેન કરવું પડે છે. But એને ખબર છે કે હું આ કરીશ ને એટલે બિચારો ખુશ રહેશે, બોલી નહીં શકે અને કદાચ એકનું 2 રેટિંગ કરી દઈશ ને તો ચાલશે. ઓકે, પણ મને ખ્યાલ છે હજી પણ કોર્પોરેટમાં એવા ટાઈમે બીજા એવા લોકો પણ હતા જે લોકોને ખ્યાલ હતો કે ભાઈ તમે સર્ટિફિકેટ દો કે નહીં દો, આપણે તો અપ્રેઝલ થાય એટલે બોસની કેબિનમાં પહોંચી જવાનું, કહેવાનું ભાઈ સાહેબ શું છે, નહીં તો હું ગોતું છું. અને રિયાલિટી એ છે કે એ બધા જ સુપરવાઇઝરો એ વ્યક્તિનું ધ્યાન રાખતા, કારણ કે એને ખબર છે કે આ વ્યક્તિ મારાથી હેન્ડલ નહીં થાય, એને તો અપ્રેઝલ દેવું જ પડશે. શું કામ? કારણ કે આપણે આપણું લાગણીઓનું રિમોટ કંટ્રોલ બીજાને આપેલું છે, એટલા માટે લોકો એડવાન્ટેજ લે છે. People decide how you feel. Okay? We are spending too much time in judging people. Too much time. આ મારા વિશે શું વિચારશે? ભાઈ તમે લખી રહ્યો, તમે કંઈ પણ કરશો, આમાં દુનિયામાં 2 ટાઈપના વ્યક્તિઓ છે. એક તમને એપ્રિશિએટ કરશે, એક તમને ક્રિટિસાઇઝ કરવાના જ છે. આ 5 દિવસનું સેશન હું લઉં છું, અમુક લોકોને, મેજોરિટી લોકોને બહુ ગણશે, પણ અમુક લોકો મજા ના આવી, ના આ નહીં, આ ચેન્જ કરો. ઇટ વિલ બી ધેર. પણ એને કારણે જો મને ઇરિટેશન થાય તો પ્રોબ્લેમ એનામાં નથી, મારામાં છે. બીકોઝ આઈ ડોન્ટ નો એની લાઈફમાં શું પ્રોબ્લેમ ચાલે છે. જે માણસની પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ ચાલતા હોય, પ્રોફેશનલ લાઈફમાં પ્રોબ્લેમ હોય, એને બધી વસ્તુ નેગેટિવ જ દેખાય. પણ આપણે શું, આપણે જજ કરીએ, અરે મને આમ કહી ગયું, કંઈ ખોટું છે, કંઈ ખોટું નથી ભાઈ. 2 ટાઈપના વ્યક્તિઓ છે દુનિયામાં. તમે કંઈ પણ કરો, સારું કામ કરશો ને તો પણ 2 ટાઈપના લોકો આવશે. મંદિર બનાવશો તો એમ કહેશે મંદિર બનાવવું સારું કામ કહેવાય. બીજું મંદિર બનાવાય, પૈસા ખર્ચી નાખ્યા. ઓકે, you will find 2 category of people. It's a reality of life. Okay, so first thing first, before I move to technique, take charge of your emotions. Very important. Nobody else can decide how you feel. Nobody else can decide how you feel. Okay, સલાહ પણ એવા વ્યક્તિઓની લેવાય જે વ્યક્તિ જે છે એ ફિલ્ડમાં એક્સપર્ટ. બધાની સલાહ ના લેવાય. ગુજરાતીમાં કહેવત છે, સલાહ દેવાય, લેવાય નહીં. ઓકે, બીકોઝ થાય શું છે કે આપણી આજુબાજુ લોકો છે ને આપણા માઇન્ડને પ્રોગ્રામ કરે છે. રિયલી લિટરલી ઇમોશન્સને કંટ્રોલ કરે, માઇન્ડને પણ કંટ્રોલ કરે છે. એ વ્યક્તિની સાથે ભૂતકાળમાં કોઈ બનાવ બન્યો, એ આવીને તમને કે પાછો 4-5 વાર રિપીટ કરે, એટલે એ તમારા મગજમાં માન્યતા બની ગઈ કે ભાઈ હું કરાય નહીં, મને કંઈક થઈ જશે તો. અરે ભાઈ એમને કેમ તને થશે? હાલતા ચાલતા આખી દુનિયામાં બધાને કંઈક થયા કરે. Okay, so take charge of your emotions. That's number 1. Second,
Be very, very mindful about your energy. આ મારી એક પર્સનલ સ્પેસ છે, ઓકે, આ મારી પર્સનલ સ્પેસ છે, આ મારી પર્સનલ એનર્જી છે. Nobody else can enter without my permission. I do personal coaching, okay, one-to-one coaching, but I select કે એ વ્યક્તિને હું કોચ કરીશ કે નહીં. Nobody else can decide કે મારા એરિયામાં આવું છે કે નહીં. Why? Because my energy is precious. એ વ્યક્તિ આવીને એની બધી બડાસ અહીંયા નીકાળે તો એનો કોઈ મતલબ નથી. If that person wants solution, I will give him the solution. પણ એને ખાલી સાંભળવા માટે અથવા એના માટે I am not a dump. હું કોઈ કચરાનો ડબ્બો નથી કે આવીને મારામાં ઠાલવી જાય. Be very, very mindful. Okay? તમારા સ્પેસને ગાર્ડ કરો. ઓકે, સો કઈ રીતે સ્પેસને ગાર્ડ કરી શકો? દૂરના જેટલા વ્યક્તિઓ છે અથવા તો તમારા ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે, તમને એવું લાગે છે કે નેગેટિવિટી બહુ છે એનામાં, આઈ એમ સોરી ટુ સે, જસ્ટ ક્રિએટ અ ડિસ્ટન્સ ફ્રોમ ધેમ. ધેટ્સ ફાઇન, નથિંગ રોંગ. યુ આર ગાર્ડિંગ યોર એનર્જી. તમારી અંદર પણ ભગવાન છે ભાઈ, એનું રક્ષણ કરો છો તમે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ફેમિલીઝ, રાઈટ? આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ફેમિલીઝ. ફેમિલીઝ માટે તમારે શીખવું પડે કઈ રીતે એની સાથે તમે વાત કરી શકો. પણ દૂરના લોકો, મને એમ લાગે છે કે મારી એક ફ્રેન્ડ જે છે એ બહુ નેગેટિવ છે. જ્યારે એની સાથે હું વાત કરું ને કંઈક, હવે મને કંઈક માથું દુખવા માટે, યુ નીડ ટુ ક્રિએટ અ ડિસ્ટન્સ. ધેટ્સ ઇટ, બીકોઝ યોર એનર્જી ઇઝ વેરી, વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, અને એટલા માટે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એવા લોકોની આજુબાજુ રહ્યો જે તમારી અંદર પોઝિટિવ એનર્જી ઇન્ફ્યુઝ કરી શકે. યાદ રાખવાનું, દુનિયામાં જે માણસ પાસે જે હોય એ બીજાને દઈ શકે. એ માણસ પાસે પોઝિટિવ એનર્જી હશે તો એ તમને દેશે, એ માણસ પાસે નેગેટિવ એનર્જી નેગેટિવ દેશે. હાઉ મેની ઓફ યુ ફીલ પોઝિટિવ અટેન્ડિંગ થર્ડ ડે? 2 દિવસ પછી ત્રીજા દિવસે ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. Why? Because over a period of time, મેં અને ફોરમે એનર્જી ક્રિએટ કરેલી છે. સો નો મેટર તમારે મગજમાં શું ચાલે છે, ધીસ એનર્જી વિલ ઓવરરાઇડ યોર એનર્જી લેવલ. અને એટલા માટે યુ વિલ ફીલ પોઝિટિવ. તમે લાઇક માઇન્ડેડ લોકોની આજુબાજુ રહેશો, તમે પોઝિટિવ ફીલ કરશો. ગુજરાતીમાં કહેવત છે ને, એક હિન્દીમાં કહેવત છે, ચોર કે સાથ રહોગે તો ચોર બનોગે, સંત કે સાથ રહોગે તો સંત બનોગે. સિમ્પલ છે લાઈફનો નિયમ. Okay, so this is more about the context and mind setting. Pela, take charge of your emotions. Problem, where is the problem? Problem is in you. Let's acknowledge, and that's fine. Problem badani andar, mari andar pa problems. Nobody is perfect. Okay, so that's the first thing. કારણ કે જ્યારે તમે problem find કરશો ને પછી તમે solution ની ઉપર કામ કરશો. Okay. Now, let's talk about the methods જેની મદદથી તમે તમારા નકારાત્મક લાગણીઓની ઉપર કામ કરી શકો. Okay, so I'll give you 3 methods, but before we go to this method, let me give you this activity. Okay, તમારે બધાએ મારી સાથે કરવાની છે. લેફ્ટમાં જાઓ અને આખા રૂમને 360 ડિગ્રી તમારે જોવાનું છે. ઓકે, સો ડાબી બાજુ જુઓ અને આખા રૂમને જોવાનું છે અને તમારે ફાઇન્ડ કરવાનું છે આખા રૂમમાં કઈ જગ્યાએ તમને લાલ કલર દેખાય છે. કયો કલર જોવાનું છે? લાલ કલર. ડાબી બાજુ જુઓ અને આખા રૂમને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. ફક્ત લાલ કલર, ઓનલી રેડ. ગ્રેટ. નાઉ ક્લોઝ યોર આઈઝ અને આખા રૂમને વિઝ્યુઅલાઇઝ કરો અને જુઓ કે કઈ કઈ જગ્યાએ તમને યલો કલર દેખાય છે, પીળો કલર દેખાય છે. યુ કેન ઓપન યોર આઈઝ અને તમે ચેટમાં લખી શકો છો તમને કયો કલર દેખાય, યલો કલર કે રેડ કલર.
things really. Okay. So energy flows where attention goes. જે જગ્યાએ તમારું ફોકસ હશે એ જગ્યાએ તમારી એનર્જી ફ્લો થશે. ઓકે. તમારામાંથી કેટલા લોકોએ અનુભવ્યું છે કે જ્યારે કોઈ નવું બાઇક અથવા નવી કાર અથવા કોઈ નવી વસ્તુ અથવા મોડેલ જોઈ આવીએ ને, તમને તમારી આજુબાજુ અચાનક એ બધા મોડેલ અથવા કાર અથવા કલર જે છે વધારે દેખાવા માટે છે? હાઉ મેની ઓફ યુ would realize this? Type me in the chat box. તો શું એ કાર પેલા નથી? શું એ બાઇક પેલા નથી? પેલા પણ હતી, પણ કારણ કે હવે ફોકસ એના પર થઈ ગયું, તમને આજુબાજુ વસ્તુ દેખાવા માંડી. તમે જ્યારે આંખ બંધ, તમે જ્યારે ધ્યાનથી જો ત્યારે લાલ કલર દેખાણો, કારણ કે તમે લાલ કલરની ઉપર ફોકસ કર્યો, અને એટલા માટે આંખ બંધ કરી ત્યારે યલો કલર દેખાણો નહીં, કારણ કે ફોકસ લાલ કલર હતો. પણ હવે જુઓ રૂમમાં, શું તમને આજુબાજુ બધી જગ્યાએ યલો કલર દેખાય છે? પીળો કલર? હા, ઘણી જગ્યાએ છે. સો લાગણીઓની ઉપર કામ કરવા માટે there are two mindset. One mindset is you focus on problem. The second mindset is you focus on solution. Okay? So there are two kinds of people. One problem oriented, one solution oriented. I'll give you an example. એક બેંક છે અને એ બેંકમાં એક કસ્ટમર આવે છે. કસ્ટમર આવીને કહે છે મારે પૈસા ટ્રાન્સફર કરવા છે. એટલે જેનો કર્મચારી ટેલર જે છે કહે છે કે સર આજે બેંકનું સર્વર ડાઉન છે, એટલે કદાચ પૈસા ટ્રાન્સફર નહીં થઈ શકે. ઓકે. કસ્ટમર જે છે ને ઇરિટેટ થઈ જાય છે. હવે હું એટલે દૂરથી આવ્યો છું, મારે પૈસા ટ્રાન્સફર કરવા છે, મારે હમણાં ને હમણાં જોઈએ. એટલે वो ટેલર છે ને ઇરિટેટ થઈ જાય, સર હું કહું છું બેંકનું સર્વર ડાઉન છે, ટેકનિકલ પ્રોબ્લેમ છે, નહીં થઈ શકે. કસ્ટમર ઇરિટેટ થઈ જાય છે, બે વચ્ચે આર્ગ્યુમેન્ટ થાય છે. ટેલર છેલ્લે કે છે સાહેબ તમારે અકાઉન્ટ ક્લોઝ કરવું જ કરો, જાવું હોય તો ચાલ્યા જાઓ. નહીં થાય અત્યારના. કસ્ટમર ઇરિટેટ થઈને ચાલ્યો જાય છે અને આ બેંક એમ્પ્લોય કહે છે યાર આપણી બેંકના ઠેકાણા નથી, સર્વર ડાઉન થયા કરે છે, હું તો બીજી જોબ કરતો છું. This is situation number 1. Let's go to situation number 2. So again એક કસ્ટમર જે છે એક આવે છે બેંકની બ્રાન્ચની, બેંકની શાખામાં, અને ત્યાં એક વ્યક્તિને મળે છે ટેલર કાઉન્ટરમાં, અને અગેન ટેલરને કહે છે મારે પૈસા ટ્રાન્સફર કરવા છે બીજા અકાઉન્ટમાં. તો ટેલર કહે છે ઓફકોર્સ હું તમને મદદ કરીશ, પણ અનફોર્ચ્યુનેટલી મારું સર્વર ડાઉન છે બેંકનું. કસ્ટમર કહે છે સર હું આટલે દૂરથી આવ્યો છું. નાઉ ધીસ ટેલર જે કર્મચારી છે ને એ થોડું વિચારે છે, યાર આને બિચારાને પૈસા ટ્રાન્સફર કરવા છે, હાઉ કેન આઈ હેલ્પ, સર્વર તો ડાઉન છે. એને વિચાર આવે છે કે ઓકે હું એને નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ થી હેલ્પ કરી શકું. તો કે છે કે તમારી પાસે નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ છે? ઓકે ના, હું યુઝ નથી કરતો. સર હું તમારા માટે એક વસ્તુ કરી દઉં, તો તમારે મૂવિંગ ફોરવર્ડ જ્યારે પણ પૈસા ટ્રાન્સફર કરવા હોય તમારે બેંક આવવું જ ના પડે. કસ્ટમર વોઝ હેપી. પણ કઈ રીતે? એને ડેમો આપે છે, કસ્ટમર ખુશ થઈને ચાલ્યો જાય છે. વોટ ઇઝ ધ ડિફરન્સ? સેમ સિચ્યુએશન. ફર્સ્ટ, એ વ્યક્તિ ફક્ત પ્રોબ્લેમ પર ફોકસ કરે છે, આવું ના ચલાવી લેવાય, આ બધું ખોટું કહેવાય, આવું ચાલે જ નહીં. પ્રોબ્લેમ ઓરિએન્ટેડ માણસ. સેકન્ડ, સોલ્યુશન ઓરિએન્ટેડ માણસ. પર્સન ઇઝ લોજિકલ કે આ દુનિયામાં કોઈ વસ્તુ પરફેક્ટ નથી યાર, ટેકનિકલ પ્રોબ્લેમ કોઈ પણ જગ્યાએ આવી શકે. ખાલી ફેસબુક, ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન હતું ગ્લોબલ, તો શું ફેસબુક, ઇન્સ્ટાગ્રામને છોડી દો? ઇટ્સ અ ટેકનિકલ પ્રોબ્લેમ. Okay, it's a technical problem. So second માણસનું ફોકસ ક્યાં હતું? સોલ્યુશનની ઉપર હતું. ફરી વખત લાલ કલર વાળા એક્ઝામ્પલને રિલેટ કરીએ. તમારી આજુબાજુ બધું જ છે, તમે જેના પર ફોકસ કરશો એ વસ્તુ તમે અટ્રેક્ટ કરી શકશો. જો તમને પ્રોબ્લેમ પર ફોકસ કરવું છે, તમને તમારી આજુબાજુ પ્રોબ્લેમ જ દેખાશે. તમારી લાઈફ વિટનેસ થઈ જશે, મારી સાથે બધા લોકો ચીટિંગ જ કરે છે, મને આમ જ, because you are focusing on problem, your energy level is wrong. But if you focus on solution, you will find some solution. You will find some. તમને તમારી આજુબાજુ
લોકો આવશે, જગ્યાઓ આવશે, કોઈકને કોઈક તક, ઓપોર્ચ્યુનિટી મળશે જ્યાં તમને એ વસ્તુનું સોલ્યુશન મળશે. ઓકે, સો પેલું કામચોર હતું કે નહીં તો હું અત્યારથી ના કહી શકું, પણ ડેફિનેટલી એનું ફોકસ પ્રોબ્લેમની ઉપર. Okay, so let me give you 3 methods. Let me give you the first method, and this is one of my favorite. Okay, પહેલા હું ઇંગ્લિશમાં લખું છું અને પછી એનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીશ. Your mind and your body is connected and part of the same system. તમારામાંથી કેટલા લોકો વ્યક્તિનો ચહેરો જોઈને, એનું શરીર, એનું બોડી લેંગ્વેજ જોઈને કહી શકે કે આ વ્યક્તિ કેવું ફીલ કરે છે? એક્સાઇટેડ ફીલ કરે છે, નર્વસ ફીલ કરે છે, ડિપ્રેસ ફીલ કરે છે, અથવા એનર્જેટિક ફીલ કરે છે? ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. Your mind and your body is part of the same system. તમારું મન અને તમારું શરીર એકબીજા સાથે સંકળાયેલા છે. What is the meaning of this? જેવું તમે વિચારો, જેવું તમે લાગણીઓ અનુભવ કરો, તમારું શરીર એને સપોર્ટ કરે છે. એ લાગણીને એક્સપ્રેસ કરવા માટે, વ્યક્ત કરવા માટે એને સપોર્ટ કરે છે. એટલા માટે જ્યારે તમે કોઈ વ્યક્તિને ડિપ્રેસ થયેલો જોશો ને, તો એના ખભા ઝૂકેલા હશે, એનો ચહેરો ઉતરેલો હશે, રાઈટ? એનો ચહેરો જોઈને જ એમ લાગશે કે બોડી લેંગ્વેજ લો છે. વાય? કારણ કે નિયમ છે, તમે જે વિચારો ને લાગણી અનુભવો એને તમારું શરીર સપોર્ટ કરે. એટલા માટે તમે જોઈને કહી શકો આ માણસ ડિપ્રેસ ફીલ કરે છે, એક્સાઇટેડ ફીલ કરે છે, કન્ફ્યુઝ ફીલ કરે છે. Now what is the technique? So technique is very simple. Okay, so technique is moving forward. જ્યારે પણ તમને નકારાત્મક ફીલ થાય તો હવે તમારે યાદ રાખવાનું, તમારું મન અને શરીર એકબીજા સાથે સંકળાયેલા છે. સો કાં મનને ચેન્જ કરો, કાં શરીરને ચેન્જ કરો. Okay, do some kind of physical activity. The moment you do some kind of physical activity, your emotional state will also change. Let me give you an example. તમે બધા જ લોકો તમારો કેમેરા ઓન કરી શકો છો અને તમે લોકો તમારી જગ્યાએ ઊભા થઈ શકો છો. Now તમારે શું કરવાનું છે? તમારા બંને હાથ ઉપર રાખવાના છે અને મોઢું ઉપરની તરફ અને મોઢા પર સ્માઈલ. હાથ ઉપરની તરફ, મોઢું ઉપરની તરફ, હાથ ઉપર, મોઢું ઉપરની તરફ અને મોઢા પર સ્માઈલ. આ સિચ્યુએશનમાં તમે તમારી લાઈફનો કોઈ પણ નકારાત્મક ઇન્સિડન્ટ, વિચાર યાદ કરવાની ટ્રાય કરો. સેમ, હાથ ઉપર, મોઢા પર સ્માઈલ, મોઢું ઉપરની તરફ. તમે હવે બેસી શકો છો અને મને ચેટમાં લખી શકો છો કે તમારામાંથી કેટલા લોકોને નકારાત્મક ફીલ ના થયું અથવા તો નકારાત્મક લાગણી ખૂબ જ ઓછી ફીલ થઈ, તીવ્રતા બહુ જ ઓછી લાગે. Very less. Why? Because your mind and body is connected and part of the same system. Okay, so moving forward, I am giving you a very simple solution. No advanced, no hi-fi technique. Very simple. તમને એવું લાગે છે મને નકારાત્મક ફીલ થાય છે, immediately ઊભા થાઓ and do some kind of physical activity. Do some kind of physical activity. કારણ કે જેવું તમે ચેન્જ કરશો ઓટોમેટિકલી તમને કન્સ્ટ્રક્ટિવ થોટ્સ આવવાના ચાલુ થશે. તમારામાંથી જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે એ લોકો અગ્રી કરશે કે જ્યારે એક્સરસાઇઝ કરીને સ્ફૂર્તિ આવે ને એને કારણે સારા વિચારો આવે. ઓકે, અને ટ્રાય કરી જોજો, તમે નવરા હો અને તમે તમારો
લાઈફનું પ્લાનિંગ કરજો, ફ્યુચરમાં મારે શું કરવું છે. હું તમને ગેરંટી કરી આપીને કહું છું, તમને નકારાત્મક જ આવશે વિચાર, ના આ ન થાય, આ ન થાય, આ ફ્યુચર ધૂંધળું છે. એની જગ્યાએ તમે તમારા પહેલા એનર્જી લેવલને અપ કરો અને પછી ધારો કે વિચારશો મારે ફ્યુચરમાં શું કરું, યુ વિલ ગેટ કન્સ્ટ્રક્ટિવ આઈડિયા. આઈ એમ ટેલિંગ યુ, યુ વિલ ગેટ કન્સ્ટ્રક્ટિવ આઈડિયા. યુ વિલ ફિગર આઉટ કે વસ્તુ કઈ રીતે થાય. ઓકે, સો ધેટ્સ યોર ફર્સ્ટ ટેકનિક, વેરી સિમ્પલ ટેકનિક. અને મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે ટોની રોબિન્સ હંમેશા આ વસ્તુ કહે છે. ઓકે, અને એના સેશન્સમાં પણ હંમેશા સૌથી પહેલા એનર્જી લેવલ અપ કરાવે છે. Because everything is energy. Everything is energy. આપણે લોકો કઈ રીતે કામ કરીએ ખબર છે? આપણે પહેલા મેથડ ફાઇન્ડ કરીએ, કઈ રીતે થશે. હવે કઈ રીતે થશે, તમે માન લો કે ટેકનિક ફાઇન્ડ પણ કરી. હવે તમારા બ્રેઇનમાં તો પાસ્ટમાં તો કોઈ હિસ્ટ્રી છે નહીં, કારણ કે તમે પહેલી વાર કરવાના છો, એટલે તમને ખોટા વિચાર આવે, ના ના આવું થાય નહીં. વેઇટ લોસ કરવું છે. ઓકે, તમે ફાઇન્ડ કરવું શું કરવું છે વેઇટ લોસ કરવા માટે. ઓકે, મારે જીમમાં જાઉં, પણ જીમ ચાલે નહીં યાર, એક બે દિવસ થતું નથી મારાથી. યુ વિલ ક્વિટ. વાય? બીકોઝ અપ્રોચ ઇઝ રોંગ. વોટ ઇફ પહેલા તમે તમારા એનર્જી લેવલને અપ કરો, એક્સરસાઇઝ કા કરો, પછી પ્લાન કરો. ઓકે, આઈ નીડ ટુ વર્ક ઓન માય વેઇટ. વોટ શુડ આઈ ડુ? I think I need to be disciplined enough to start doing some gym or exercise or yoga. કંઈ પણ એક એવી પ્રક્રિયા વૃત્તિ કરવાની જરૂર છે જેનાથી હું મારા વજન ઉપર કામ કરી શકું. Okay, so first mind and body is connected. Let me give you the second method, and this is called switch word. Okay, and again it's a very powerful switch word, and switch word નું નામ છે કેન્સલ કેન્સલ. વોટ ઇઝ કેન્સલ કેન્સલ? જ્યારે પણ તમને નેગેટિવ ફીલ થાય, નકારાત્મક ફીલ થાય, ઓકે, તમારે શું કરવાનું, એને રિવર્સ કરી દેવાનું. એને પહેલા કેન્સલ કેન્સલ કરીને રિવર્સ કરી દેવાનું. ફોર એક્ઝામ્પલ, તમને એવું થાય છે મારી અંદર આત્મવિશ્વાસની કમી છે. ઉપ્સ, કેન્સલ કેન્સલ, મારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ છે. ખ્યાલ આવ્યો? મને ખૂબ ડર લાગે છે. ઉપ્સ, કેન્સલ કેન્સલ, હું એકદમ નીડર છું. નાઉ વાય ધીસ? કારણ કે તમારું બ્રેઇન કઈ રીતે કામ કરે છે. તમારું બ્રેઇન કામ કરે છે, કોઈ પણ વસ્તુ જે તમે વારંવાર રિપીટ કરો એ તમારું બ્રેઇન છે ને એને ઓટોમેટિક પેટર્નમાં કન્વર્ટ કરી દે. એટલા માટે બ્રશ કરતી વખતે આપણે યાદ નથી કરવું પડતું આજે આપણો મૂડ સારો છે કે ખરાબ છે, બ્રશ તો કરવાના જ છે. શું કામ? કારણ કે ઓટોમેટિક પેટર્ન બની ગઈ છે. સો યુઝ ધીસ કેન્સલ કેન્સલ, જે પણ છે એને રિવર્સ કરો, કેન્સલ કેન્સલ કરીને, અને પછી એને તમારા સેન્ટેન્સ છે એને પિવિટ કરો, મતલબ નેગેટિવ રિવર્સ કરો, પોઝિટિવમાં કન્વર્ટ કરો. કે આવું થોડા દિવસ કરશો ને, ઓટોમેટિકલી તમને મગજ પોતે અંદરથી કહેશે ભાઈ તમારે પોઝિટિવમાં કરવાનું છે, નેગેટિવ તમે ખોટું બોલો છો અને પોઝિટિવમાં રિવર્સ કરવાનું છે. Okay, so that's called cancel cancel. Again, it's a very scientific, it's one of the NLP switch word, but it works very fine. It's very popular અને બહુ જ પોપ્યુલર છે અને બહુ જ સારી રીતે કામ કરે છે. ઓકે, લેટ મી ગીવ યુ ધ થર્ડ. અને થર્ડમાં હું થોડું ડિસ્ક્રાઇબ કરીશ. નાઉ આ ત્રીજી ટેકનિક જે છે તમને તમારા સંબંધોમાં બહુ જ મદદ કરશે. Okay, there are two kinds of people. એક જેને કહેવાય રિએક્ટિવ પીપલ અને એક જેને કહેવાય પ્રોએક્ટિવ પીપલ. તમારામાંથી ઘણા બધા લોકો રિલેટ કરી શકશે. માન લો તમે એક મૂવી જોવા ગયા, બે વ્યક્તિઓની વચ્ચે ડિફરન્સ કહું છું, અને તમારામાંથી ઘણા લોકો ફીલ કરી શકશે અરે હું ભૂલ કરું. ધેટ્સ ફાઇન. વી ઓલ આર હ્યુમન બીંગ. આપણને એક ઓપોર્ચ્યુનિટી છે, તક છે ઇમ્પ્રુવ કરવાનું. ઓકે, સો ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ. ઓકે, તમે મૂવી જોવા ગયા, મૂવી સારું નતું. હવે રિએક્ટિવ માણસ શું કરે ખબર છે? પૈસા બગાડ્યા,
₹200-250 પૈસા બગાડ્યા મારા, મજા પણ ના આવી. એક્ટરે તો હવે મિટિંગ છોડી દેવી જોઈએ, આ એક્ટ્રેસ તો હવે જામતી નથી. અને એટલું નહીં, આપણે બીજા 10 જણાને કહીએ, એમ નહીં પાછું ગોતે આ ક્યાં છે એક્ટર, એનામાં નેગેટિવ કોમેન્ટ નાખવાની. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ એન્ડ એનર્જી. ધીસ ઇઝ કોલ્ડ રિએક્ટિવ અપ્રોચ. ધીસ ઇઝ કોલ્ડ રિએક્ટિવ અપ્રોચ. તમે શું કર્યું? તમે તમારી ટાઈમ અને એનર્જીને બરબાદ કર્યા. આ જ જગ્યાએ પ્રોએક્ટિવ માણસ શું કરે ખબર છે? ઓકે, મને મૂવી ના ગમી, પણ શું શું સારું થયું? ઓકે, મારા ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ તો સ્પેન્ડ થયો. અરે, પોપકોર્ન તો ખાવા ગયો. ઓકે, એન્ડ ધેટ પર્સન ઇઝ લોજિકલ. એને ખ્યાલ છે ભાઈ, હવે હું જઈને એક્ટરના ફેન પેજમાં જઈને કોઈ નેગેટિવ કોમેન્ટ નાખીશ તો એ તો કઈ થવાનું નથી. એ તો પૈસા કમાવાનું છે, કમાઈ જ દેવાનું છે. પણ ભાઈ, મારે મારી એનર્જી બરબાદ થોડી કરવું. મને તો ચેન્જ મળી ગયો. હું તો એ જાઉં કે આ મૂવીમાંથી કાંઈ નહીં તો એક મને ગીત ગમ્યું, ચલો. That is the difference between reactive and proactive. Lot of situations. Okay, ઘણી બધી જગ્યા હોય છે, રાઈટ? માન લો એક બેંકના કર્મચારીએ ફોન કર્યો, ઇન્સ્યોરન્સ. ઓકે, પ્રોએક્ટિવ પીપલ, રિએક્ટિવ પીપલ. આ ઇન્સ્યોરન્સ છે ને એ ખરાબ વસ્તુ છે. બધા લોકોને કોઈ ધંધો જ નથી, ખાલી ઇન્સ્યોરન્સ જ વેચે છે. મારે એક પણ ઇન્સ્યોરન્સ લેવો જ નથી. રિએક્ટિવ અપ્રોચ. અરે ભાઈ, એ વ્યક્તિ બેંક પાસે મલ્ટિપલ પ્રોડક્ટ છે, એ વ્યક્તિ તમને વેચવાની ટ્રાય કરે છે. આઈધર યુ ટેક ઇટ ઓર સે નો. કાલ લેવો ને કે ના પાડું. એમાં ફિલોસોફી બનાવવાની શું જરૂર છે? બીજે 5 જણાને કે આ બેંકમાં છે ને અકાઉન્ટ ખોલાવે, મારો તો બહુ જ ખરાબ અનુભવ છે, સેલ જ કર્યા કરે છે, ક્રેડિટ કાર્ડ, ઇન્સ્યોરન્સ. અરે ભાઈ, તમને ના જોતું હોય તો ના પાડી દો. અને ઘણા બધા એવા વ્યક્તિ મેં જોયેલા છે પર્સનલી, કારણ કે પેલા બેંકમાં કામ કરતો. ફક્ત આ ફિલોસોફીને કારણે એક પણ ઇન્સ્યોરન્સ થઈ ગયું. What kind of philosophy is this? This is called reactive approach. What is proactive approach? Okay, આ ઇન્સ્યોરન્સ વેચે છે, મારે અત્યારે જરૂર છે નથી, ના પાડજો. ઓકે, અત્યારના કંઈક સ્કીમ છે, પ્રીમિયમ સારું છે, ઓકે, લેટ મી સી મારું કવરેજ કેટલું છે, વધારે કરવાની જરૂર છે, લઈ લો. કારણ કે ઇન્સ્યોરન્સ પણ IRDA ની અંડરમાં આવે છે, એનો મતલબ સિક્યોર છે. That's called reactive, that's called proactive approach. Okay, તમારામાંથી કેટલા લોકોને એવું થાય છે કે ક્યારેક કંઈક ફેમિલીમાં પણ કોઈ સિચ્યુએશન આવે ને કંઈક થાય ને તો ઘણી વખત બોલાઈ જાય છે, પછી અફસોસ થાય છે, બહુ બોલાઈ ગયું. એ થયું કે હા ભાઈ, ક્યારેક લિમિટ મારે બ્રેક લગાવવાની હતી, પણ બ્રેક લગાવી દીધી. પછી એમ થાય છે કારણ વગરનું વાતનું વતેસર કરે. વાત કઈ જ નથી. કેટલા લોકો મી કરે. સો ધેટ્સ ફાઇન, યુ નો, મારાથી પણ થાય છે. ઓકે, વી ઓલ આર હ્યુમન. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, વી ઓલ આર હ્યુમન બીંગ. આપણે કોઈ રોબોટ નથી. આ રોબોટની ટ્રેનિંગ નથી ચાલતી. આ એ ટ્રેનિંગ ચાલે છે કે પહેલા તમે એકનોલેજ કરો કે ભાઈ ક્યાં ભૂલો કરો છો, ને પછી ઇમ્પ્રુવ કરો. ઓકે, જેથી તમે એનામાંથી બહાર નીકળી શકો. ધેટ્સ વોટ ધી આઈડિયા ઇઝ. સો વોટ ઇઝ રિએક્ટિવ અપ્રોચ? કીધું એટલે આપણે કહી જ દેવાનું. મને યાદ છે, હું જયારે ભુજમાં હતો ને, મારું ઇનિશિયલ સ્કૂલિંગ ભુજમાં થયેલું છે, અને હું જયારે અમદાવાદ આવતો હતો ને, મને મારા ફેમિલી મેમ્બરે શીખવાડેલું. અમદાવાદ એટલે એમ ત્યારે લાગે અમદાવાદ અમદાવાદ. ઓકે, અત્યારના તો અમે લોકો બોમ્બે કહીએ છીએ. અમદાવાદ એટલે અરે અમદાવાદ અમદાવાદ. અને ત્યાં લોકો પાક્કા થવાનું, ચડી જવાનું. આપણે કોઈની પણ ભૂલ હોય ચડી જ જવાનું. ઇટ્સ અ રોંગ થિંકિંગ. ઇટ્સ કોલ્ડ રિએક્ટિવ અપ્રોચ. Okay, what is proactive approach? કોઈ વ્યક્તિએ સામે મને કંઈ કીધું, I will wait and then respond. I am not saying કે જવાબ જ નહીં દેવાનો. એને તમને કંઈ કીધું તો જવાબ જ નહીં દેવાનો. પણ ભાઈ, એને કીધું, તમે એને એક ગોળી મારી, તમે 2 ગોળી મારો, પછી એ તોપ ગોળો છોડે, તમે પાછી મિસાઇલ છોડો, એનો કોઈ અંત જ નથી. ઓકે, સો એના કરતા એ રિસ્પોન્ડ કરે છે, તમે રિફ્લેક્ટ કરો and then you respond. Okay, so how many of you think this is powerful? Type P for powerful.
અને આ બધી વસ્તુ શું કામ કરશે? કારણ કે પહેલા આપણે માઇન્ડસેટની ઉપર વાત કરી, કોન્ટેક્સ્ટની ઉપર વાત કરી. ઓકે, એટલા માટે માઇન્ડસેટ પ્રોગ્રામિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. યુ નાવ રિયલાઇઝ કે તમારે શું કામ એ કરવાનું છે. એટલા માટે હવે આ તમે કોન્શિયસલી કરશો. સો દેટ્સ ફાઇન, રાઈટ? નોબડી ઇઝ પરફેક્ટ. પેલું તો એ વસ્તુ, કોઈ વ્યક્તિ એમ કે ને કે ભાઈ હું હંમેશા પોઝિટિવ વિચારું છું, તો એ જૂઠું બોલે છે. જૂઠું બોલે, અને સામે નહીં કહેવાનું પણ અંદરથી કહેવાનું જૂઠું બોલે છે. કારણ કે વી આર હ્યુમન બીંગ્સ, આપણને પોઝિટિવ નેગેટિવ ઇમોશન્સ આપ્યા છે, રાઈટ? પણ તમે એકનોલેજ કરો છો એમાંથી કઈ રીતે ઇમ્પ્રુવ કરી શકો, ધેટ્સ અ લર્નિંગ. ઇમ્પોર્ટન્ટ છે, ધેટ્સ અ લર્નિંગ. ઓકે, સો ધ થર્ડ ટેકનિક ઇઝ કોલ્ડ રિએક્ટ વર્સસ રિસ્પોન્ડ. પ્રતિઘાત અને પ્રત્યાસાદ. પ્રતિઘાત અને પ્રતિસાદ. ગુજરાતી વાંચું તો you need to respond to situation, don't react to situation. Okay, હું જ્યારે બેંકમાં હતો ને ત્યારે સિનિયર સિટીઝન આવતા ને ત્યારે હું હંમેશા લોકોને ટ્રેનિંગમાં કરતો. સિનિયર સિટીઝન આવે, કમ્પ્લેન નહીં, ને પેલા એને પાણી પીડાવું. કારણ કે જ્યારે માણસ ગુસ્સામાં હોય ને, એક તો એની અંદર એ નેગેટિવ એનર્જી છે, એ પેલા બહાર નીકળશે જ. કારણ કે ડૂમો ભરાઈ ગયો છે. અને એવું નથી ખાલી તમારા કારણે, એ બીજી ઘણી બધી સિચ્યુએશનને કારણે એને કદાચ ખરાબ એક્સપિરિયન્સ થયા છે, બીજી બેંકના પણ ડૂમો ભરાઈ ગયો છે. લેટ ધી એનર્જી કમ આઉટ. એનર્જીને બહાર નીકળવા દો, પછી એને પાણી આપો ને પછી વાત કરો, એ સાંભળશે તમારી વાત. પણ એને કીધું ને તમે ચાલુ કરશો તો એ આર્ગ્યુમેન્ટમાં કન્વર્ટ થશે અને એનું કોઈ સોલ્યુશન નહીં આવે. ધેટ્સ નોટ વોટ આઈ વોન્ટ. Okay, so how many of you promise me that you will use this 3 technique? Type paper promise. Okay, and that's fine, you will improve. You will improve. એવું નથી કે આજે મેં તમને કીધું એટલે તમારું લાઈફમાં તમે ક્યારેય ભૂલ કરશો જ નહીં. ભૂલ આપણે કરી શકશું, રાઈટ? બીકોઝ વી ઓલ આર હ્યુમન બીંગ, ધેટ્સ ફાઇન. પોતાને પણ છે ને થોડું આમ જેન્ટલી, ઘણા લોકો પોતાને જ બહુ ખરાબ રીતે ટ્રીટ કરતા હોય છે. Okay, so treat yourself with some respect, some kindness. કે હા ભાઈ, તારાથી ભૂલ થાય, વાંધો નહીં, આપણે ઇમ્પ્રુવ કરવાનું. Okay, start forgiving people. બધાને જવાબ દેવો, બધાને રિપ્લાય કરવો જરૂરી નથી, નોટ રિક્વાયર્ડ. Forgive people. વિચારો કે ભાઈ ચલો યાર, બિચારાની સિચ્યુએશનમાં કાંઈ કરશે, લેટ ગો. કારણ કે એ કરવાથી તમે તમારી એનર્જીની ઉપર કામ કરો છો, નહીં તો તમારી હેલ્થને પણ અસર કરશે. ઘણી વખત થાય અમારી, તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં અમારી એડ જોઈ, ઘણા બધા લોકોએ સરસ કોમેન્ટ લખે છે આજે, પણ ક્યારેક 2-3 લોકો એવા પણ આવી જાય છે, કંઈક લખે, આટલું મોટું લાંબુ લેક્ચર લખે કે આ ન થાય, આ ન થાય, આ ન થાય, પછી કહે કે ઓમનું જાપ કરો. અરે ભાઈ, ઓમનું જાપ કરો બરોબર, પણ આટલી બધી નેગેટિવિટી તમારામાં છે, એનું શું? શું એને રિસ્પોન્ડ કરવું? નો. કોમેન્ટ ડિલીટ કરો, મૂવ હેડ, ધેટ્સ ઇટ. અરે દરેક વ્યક્તિને જસ્ટિફાય કરવાની જરૂરત જ નથી. ઇગ્નોર, ફોરગીવ ધેમ. કેમ કે નો કે ભાઈ ભગવાન તારું ભલું કરે, ડિલીટ કરો કોમેન્ટ કે ભગવાન તારું ભલું કરે ભાઈ, આગળ વધો. ઓકે, સો ધીઝ આર ધી 3 ટેકનિક્સ જે તમારે યુઝ કરવાની છે. ઓફકોર્સ દેર આર લોટ ઓફ એડવાન્સ ટેકનિક, ઘણી બધી વસ્તુઓ રેગ્યુલર કરવી પડે, but these 3 are easy to kill because beyond the point 5 days માં દરેક દિવસે એક ટોપિક રાખેલો છે. beyond the point we also can't cover everything, અને એટલા માટે જ આના પછીનો એક મેઇન પ્રોગ્રામ પણ રાખેલો છે જેમાં લોકોને આગળ વધુ કરી શકે, but that we will discuss, that's fine, but use this 3 techniques because these 3 techniques are very very powerful. અરે કેતલ, forgive and forget, move ahead. ઓકે, સો આજે તમારે શું કરવાનું છે? સો તમને ટાસ્ક આપું એની પહેલા આજે પેલામાં પેલું તો તમારું સરસ મજાનું માઇન્ડ પ્રોગ્રામિંગ મેં કરેલું છે. ઓકે, આ સેશન પતે પછી આંખો બંધ કરી ને બધા જ વ્યક્તિઓને માફ કરવાના. ઓકે, આ ભગવાનને પ્રાર્થના કહેવાનું મને શક્તિ આપો કે આ બધા જ વ્યક્તિઓને માફ કરી શકો. Forgive them, just bless them, forgive them. Okay, and you will feel released. Okay, કારણ કે આ બધા બ્લોક છે ને એ જ મેનિફેસ્ટેશનમાં તમને નડે છે.
શું કામ લોકો ગોલ અચીવ નથી કરી શકતા? શું કામ લોકો કરિયરમાં આગળ નથી વધી શકતા? બીકોઝ ધીસ ઓલ આર બ્લોક્સ, ડીપ રૂટેડ બ્લોક્સ. આ બધા ડીપ રૂટેડ બ્લોક્સ છે. સ્ટાર્ટ ક્લિયરિંગ ધોઝ બ્લોક્સ. હું હંમેશા મારા કમ્યુનિટી મેમ્બરને કહું છું, હેવ અ બિગર પર્પઝ ઇન લાઈફ. મોટો પર્પઝ લઈને ચાલો. નાની નાની વસ્તુ અસર જ નહીં કરે. એને મને કીધું, ભાઈ આપણે તો મોટા પર્પઝ પર કામ કીધું તો શું વાંધો નહીં, ચાલો વાંધો નહીં, કહી દો વાંધો નહીં, આગળ વધો. I know it's very difficult to implement, but start thinking in that direction. That's the first step. Okay? So how many of you think this is powerful? Type P for powerful in the chat box. Okay, great. Okay, so આજના ટાસ્ક તરફ આવીએ. અને આજનું ટાસ્ક જે છે તમને બધાને બહુ જ મજા આવશે કરવાની. ઓકે, અને આજનું ટાસ્ક છે, સો ધેર આર ટુ થિંગ્સ વિચ યુ વિલ હેવ ટુ ડુ. બે વસ્તુ તમારે કરવાની છે. પહેલા, ના વી નો મોશન ક્રિએટ્સ ઇમોશન, અને પ્લસ ફોરમે આપણને કાલે એક્સરસાઇઝ ને બધું કરવાનું પણ કીધું. તો પેલા ધ્યાનથી સમજી લેજો ટાસ્ક શું છે. ઓકે, ટાસ્ક એ છે, કોઈ પણ ટાઈપની ફિઝિકલ એક્ટિવિટી તમારે 30 મિનિટ કરવાની છે અને ગ્રુપમાં મૂકવાનું છે. કે કોઈ પણ એક્સરસાઇઝ થઈ શકે, યોગા થઈ શકે, સનબાથ, જોગિંગ, પણ કોઈ પણ ટાઈપની એક્ટિવિટી હોવી જોઈએ. ઓકે, ઘરે બેઠા બેઠા આમ કપડા સુકાતો એવો ફોટો પ્લીઝ ના મૂકતા. ડુ સમ કાઇન્ડ ઓફ ફિઝિકલ એક્ટિવિટી એન્ડ શેર પિક્ચર ઇન વોટ્સએપ ગ્રુપ. ઓકે, સો ધેટ્સ યોર ટાસ્ક નંબર 1. ટાસ્ક નંબર 2, ફોરમે સરસ મજાનો ઇન્ટ્રો વિડીયો શેર કરેલો હતો, મતલબ અંકિતે શેર કરેલો હતો ફોરમનો ડે 0માં, રવિવારના, જેમાં અલગ અલગ મેથડ ટેકનિક આપેલી છે કે તમે સવારના વહેલા કઈ રીતે ઉઠી શકો. એમાંથી કઈ તકનિકની મદદથી તમે સવારના વહેલા ઉઠો છો એ તમારે લખવાનું છે. સો ઇન્ટ્રો વિડીયો આઈ લાસ્ટ અંકિત તમારી સાથે શેર કરશે ગ્રુપમાં, અને એ ઇન્ટ્રો વિડીયો જુઓ, એમાંથી તમે કઈ ટેકનિક યુઝ કરો છો એ લખો. ઓકે, કારણ કે તમે જુઓ છો કે પહેલા દિવસે કેટલા હતા ને અત્યારના કેટલા છે. સો લેટ્સ મોટિવેટ પીપલ કે ભાઈ સવારના જબરદસ્ત વસ્તુઓ ચાલી રહી છે, કમ એન્ડ જોઈન. 199 તો ભરી દીધા ભાઈ, હવે ઉપયોગ તો કર. ને ગુજરાતીઓને કેવું ના પડે કે ભાઈ 199 ભર્યા હોય તેનો ઉપયોગ કરી લેવાનો. તો ઘણા લોકો ભૂલી જાય છે બિચારા. તો આપણે એને યાદ કરવાનું છે, ભાઈ તમે ભરેલા છે. ઓકે, સો ઇન્ટ્રો વિડીયો જુઓ અને લખો કે તમે કઈ ટેકનિકથી વહેલા ઉઠો છો. ઓકે, પિલો ટેકનિક, ઘણી બધી ફોરમે ટેકનિક શેર કરેલી છે. સો આ છે આજનું ટાસ્ક. ઓકે, સો ધીસ આર ટાસ્ક. યા સો